ખાલી જાય 25-23 કિલોમીટર જેટલા ને વાગવામાં 3:30 વાગવા આવે. લંડન વાળાને બહુ ઓર્ડર કરે અમારે વિવેકભાઈ કા દગાસીને જોડામાં. હા, તો તમારે કદાચ ઓર્ડર દેવો ગુડ આપણે અહીંથી કેટલું થાય એ તમે જોવો. હમણાં જોઉં તો આપણે મેપ ખોલ્યું ને બતાવે જો 138 કિલોમીટર. તો હેલો મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો આપણો વિડીયો જોતા હોય તો બધા મજામાં છે. અને જો અત્યારે વિડીયો ચાલુ કર્યો, અંધારું થઈ ગયું ને વાગી ગયા કેટલા 8 ને 10 મિનિટ થઈશ. તો આ વિડીયોમાં એમ છે કે આપણે જવાનું છે ભગુડા મોગલમાના દર્શન કરવા ને એ પણ હાલતા હાલતા. તો જો રેડી થઈ ગયા બૂટ બૂટ પહેરીને. ગીતા બેઠી ગઈ ફ્રૂટ લઈને અટાણે. મંગલ તો કેવલ ફાઇનલી હાલીને જાસ મંગલમાના દર્શન કરવા. તો અટાણે જો બેગ પેક થઈ ગયા બે ને મસ્ત મજાનું હું પણ રેડી થઈ ગયો. અને મિત્તલબેનની મહેનતા છે તો મિત્તલબેન 2 જણા છે, પછી માનસિંહભાઈ છે, ભાવેશભાઈ છે ને હું છે. અમે એટલા જણા જવાના છે. ભાવેશભાઈ છોટા હાથી લેવાના છે, એ અમારા બેગ એમાં નાખીને એ આગળ હાલીએ ને અમે એની પાછળ જવાના છે. તો ચાલો મળીએ આગળ રસ્તામાં ને વિડીયો પૂરો જોજો. ને હા મિત્રો, કે ભગુડા આપણે અહીંથી કેટલું થાય એ તમે જોવો. હમણાં જોઉં તો આપણે મેપ ખોલ્યું ને બતાવે જો 138 કિલોમીટર બતાવે. જો ઉના દીવથી અહીંથી મહુવાની આગળ છે, બરાબર. તો 138 કિલોમીટર ફટાફટ આપણે હાલવાનું છે ને મસ્ત મજાનો વિડીયો ઉતારતો જવાનો છે ને મસ્ત મજાનું આસ્તે નિરાતનું હાલ્યું જવાનું છે. કેમ કે અટાણે રાત થઈ ગઈ તો બધા કે રાતનું જો હાલવાય એટલે તડકાનું ને હાલવાની મજા આવે, એટલે તડકાનું કંઈ પ્રોબ્લેમ થાય નહીં, ગાડીઓ રસ્તામાં ઓછી હોય. તો આપણે નીકળવાનું છે હમણાં. મિત્તલબેનને આવે તો વિડીયોમાં બના રહેજો. હાલો મિત્રો, ફાઇનલી આપણે આવી જશે આપણા સોસઠમાના મંદિરે. જો આ છે સોસઠમાનું મંદિર ને અહીંયા તૈયારી થાય છે નવરાત્રિની. જો ન્યૂ બજરંગ મંડપ વિવેક ભાલિયા. તો આ જો આ તૈયારી કરે છે. જો મસ્ત મજાનું તૈયાર કર્યું છે. તો ઘણું કામ બાકી છે જે આમાં. તો જો આ બહારનું છે આ લોકેશન. તો આવું છે, મસ્ત મજાનું કર્યું છે. અમારે વિવેકભાઈ છે એ દીવમાં ઓર્ડર કરે છે. અહીંયા સોસાયટીમાં મંદિરે અહીંયા અમારે નવરાત્રિ થાય, ભીંગરણની મેન નવરાત્રિ. જો ત્યાં અમારે વિવેકભાઈ સેવામાં એનું મંડપનું ગમે એ કામ હોય એ કરી દે. જે કરવું એની રીતે જ કરે, એમ કે આ કરવું ને આ કરવું એ દર વર્ષે એની રીતે નવું કરે. જો આ રીતના માંડવો બનાવે જો માતાજીનો. તો ચાલો આગળ સોસાયટીમાં મંદિરે પગે પડી લઈએ ફટાફટ ને પછી માતાજીના આશીર્વાદ લઈને નીકળીએ એટલે વહેલા પૂગી જાય. તો ચાલો ફટાફટ નીકળીએ. હેલો મિત્રો, તો ફાઇનલી આપણે ચડી ગયા સ્ટેજ ઉપર ને સ્ટેજ ઉપર આપણે નીચેથી એમ લાગતું કે બહુ ઊંચું છે. તે આમાં હજી કામ ચાલુ છે. જો સ્ટેજનું સ્ટેજ લગભગ 6-7 ફૂટ ઊંચો કર્યો. તો પડદો બધો રેડી કર્યો. અમારે વિવેકભાઈ લંડન વાળાને બહુ ઓર્ડર કરે અમારે વિવેકભાઈ કા દગાસીને જોડામાં. હા, તો તમારે કદાચ ઓર્ડર દેવો હોય અમારે વિવેકભાઈને તો આપણે કોમેન્ટમાં કહી દેજો, એટલે આપણે વિવેકભાઈનો નંબર તમને આપી દઈશું. ને જો બાકી મંડપ સર્વિસ વિવેકભાઈનું કામ હજી તો એટલું બાકી છે. વિવેક બહુ બાકી છે, હજી તો ખાલી શરૂઆત છે. હજી શરૂઆત છે. કરવાનું બાકી છે. હા, હજી ડેકોરેશન કરવાનું બાકી છે. હજી આ કામ દિવસનું પૂરું થયું તો અટાણે ટેબલ મૂકવા આવે. ચાલો તો આપણે ફટાફટ નીકળીએ હવે. તો હાલો મિત્રો, ફાઇનલી આપણી યાત્રા ચાલુ થઈ ગઈ છે. ને જો માનસિંહભાઈ છે, અમારે મિત્તલબેન છે ને અમારે જીજુ જો લેટું કરતા જાય. જીજુએ જો આ સાઉન્ડ બાર લીધું ને હવે અમે 4 જણા જઈએ. સાગડી ભાવેશભાઈ છોટાથી લઈને આવીએ. ચાલો તો હજી તો અમે અમારા ગામમાં જ છે, આગળ જઈને મળીએ. હેલો મિત્રો, તો આપણે પૂગી ગયા છે કેસરિયા અને વાગી ગયા છે 11. 2 કલાકમાં મિત્તલબેન કેટલા હેલે કેસરિયા પૂગી જાય. તો જો આ અમારે બીજા 2 માણસો, આ અમારે 4 વ્હીલ એક આગળ છે ને એક પાછળ છોટા હાથી આવે. તે 2 અમારી આગળ પાછળ રહેતી. બધા ઘડીએ પાણી પીશ ને ઘડીએ બૂટ બદલાવે ને એમ ધાંધ્યા કરતા જાય. 4 વ્હીલમાં ગીધે હવે વગાડે. હા, બંધ થઈ ગયું મિત્રો. જો એક 4 વ્હીલ આગળ જાય. અમે 4 જણા વસાડે છે ને એક પાછળ આવે છોટા હાથી. જો આ અમારો છોટા હાથી છે. તો ફૂલ ફેસિલિટીમાં અમે બધા જાય. ભાવેશભાઈ જો જેસામાં અમે 4 જણા વસાડે છે. ચાલો તો ફટાફટ હાલે રાખીએ
તો બધા કોમેન્ટમાં જય માં મોગલ લખી નાખજો. મળીએ આમાં આગળ જઈને. ઓ હાલો મિત્રો, ફાઇનલી પૂગી જશે આપણે ઉના ટાવર શોપ પૂગી જશે ને વાગવામાં ઘણો ટાઈમ થઈ ગયો કેમ કે બ્રેક લેતા રસ્તામાં આવ્યા એટલે ટાઈમ ઘણો થઈ ગયો ને અહીંયા હજી નાસ્તો કરવા બેઠા તો જો વાગી ગયા 2 ને 6 મિનિટ થઈ ગઈ. તો જો અહીંયા અમારા માણસો બધા દુકાન ખુલી છે તો ભજીયાને ખાવા તો બધા નાસ્તો કરી લઈએ ફટાફટ ને પછી પાછા નીકળીએ. બધા બ્રેક કરી નાખીશ ને ફટાફટ ભજીયા ખાઈ નાખીએ. તો હાલો મિત્રો, ફાઇનલી ઉના વટી જાય નાસ્તો બાસ્તો કરીને અને ઉનાની બહાર આવી જાય છે એટલે લગભગ 25 કિલોમીટરની ઉપર હાલી જાય, 25-23 કિલોમીટર જેટલા ને વાગવામાં 3:30 વાગવા આવે ને અમારા મિત્રબેન થાકી જશે કે ઘડીક બ્રેક લઈ લઈએ. તો હવે અહીંયા જો અમારી ગાડી અહીંયા આવી ગઈ ટાણે મસ્ત મજાની. હવે આગળ બધાના શું કહે આસન પથરાઈ જાય એટલે બધા ગ્રહણ કરે હોવાની જગ્યા જાઓ અમારે ઉમેશભાઈ ને બધા. ચાલો તો આજનો દી અહીંયા પૂરો થાય કેમ કે અમે નીકળવામાં ઝાઝુ મોડું થઈ ગયું. 9:30 વાગે નીકળ્યા હતા અમે નથી. તો ચાલો મળીએ પછી આરામ કરીને પછી પાછા ઉઠીને પછી મળીએ. હાલો મિત્રો, ફાઇનલી થઈ ગયું મસ્ત મજાનું સવાર. જાઉં ને ઉના વટીને મિત્તલબેનના પગું આડાવાળા ભાગ થયા કા મિત્તલબેન કે મારે તો હોવું પડીએ. તે પછી અમે 3:30 વાગે ઉઠ્યા હતા. ભાવેશભાઈ આગળ હતા તે ભાવેશભાઈ ના આગળ ઊભા હતા. જો આ ઓર્ગોનિક ફ્રૂટ ચાલુ છે અટાણે. ઉમેશભાઈ પણ આવી જાય. હા ઉમેશભાઈ, કેવું લાગે? ઓ નાઈસ, ચશ્મા બસમાં લગાવીને કાં વાત છે. હાલે એક નગર માર ખાઈએ. ચાલો ફટાફટ નીકળીએ હવે. તો વિડીયો બના રહેજો. હાલો મિત્રો, ફાઇનલી પાછો બ્રેક લઈ લીધો. કેટલા 5-6 કિલોમીટર હાલી જાય કા ને હાઈવેના કિલોમીટર એ ઘડીકમાં પૂરા થતા નથી. હાઈવેના કિલોમીટર એટલે બહુ મોટા આવે ને ગામમાં કિલોમીટર તો ફટાફટ પૂરા થાય. તો આ લોકો દુકાનવાળા ભાઈએ નવી દુકાન નાખી, તેમને સોડા પીવા કે ઓલા ચા પીવા રહ્યો કહેતા ચા બા પીધો ને હવે બધા લીધી હિલ. ઉમેશભાઈ ને બધા હે તો અમારા માનસિંહભાઈ તો સ્પ્રાઇટ પીસી કે તો ચશ્મા બસમાં મારીને બેઠી જાય. જાઓ અર્જુન અમારે બિલ દેવામાં છે. મિત્ર શું લીધું? પોપકોર્ન. ઓ મને શેક અમારે ચાલો ફટાફટ હવે એનર્જી લઈ લઈએ ને પછી પાછા ભાગીએ. તો વિડીયોમાં બને રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગળ. હાલો મિત્રો, ફાઇનલી પાછો ટી ટાઈમ થયો કેમ કે અમારા રાજુભાઈ આવી જાય. રાજુભાઈ બધાને બ્રેક આપી દીધો. હે અર્જુન ભાઈ હું તો મને બહુ મજા આવી. બહુમતી અમારી પેટ કરતા પણ અમે બીએ રેસ્ટ લેવામાં. અર્જુન ગરમી થઈ જાય ને બેઠી જાય ભગીરથી હોટલ વે. તો જો માનસિંહભાઈ ટાટિયા લાંબા કરીને બેઠી જાય. અમારે કલેજો જો બધા ચા પીએ મસ્ત મજાના. તો ચાલો તમે પણ ચા પીવા. ચાલો ફટાફટ ચા પીને પછી નીકળીએ. તો હાલો મિત્રો, તો આપણે અહીંયા હમણાં બ્રેક લીધો હતો. ત્યાં જ આપણે રૂમ રાખી લીધો ને એમાં એવું હતું કે મિત્તલબેનના પગું બહુ દુખવા માંડી જાય. તે મિત્તલબેન કે હવે ઘડીક આરામ કરી લે 3-4 કલાક ને પછી જઈએ. તો અમે બધા જો મસ્ત મજાનો રૂમ રાખી લીધો. હવે ઉમેશભાઈ નાવા જાય, મિત્તલબેન એ બધા જમવા જાય ને અમે જમીને વહી આવ્યા. ને માનસિંહભાઈનું માથું દુખે છે તો હુઈ જશે આવીને ડાયરેક્ટ. તો હવે મિત્તલબેન જેટલું હાલે એના ઉપર આધાર રહે કે અમે કેટલા વહેલા પૂગ્યું. તો ચાલો વિડીયો ચાલુ રાખે તો બહુ મોટો થઈ જાય. તો હવે ભાગ 2 કરી નાખીએ આપણે. તો આ વિડીયો હવે અહીંયા પૂરો કરી દઈશ ને આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય મા મોગલ.